નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? ધોરણ 5 ની અંદર સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા આવી ગઈ છે મિત્રો. તો પરીક્ષાની અંદર OMR માં તમારે જવાબો કેવી રીતે પૂરવાના છે એ માટેનો આ નાનકડો વિડીયો છે મિત્રો. અંત સુધી જોજો, કારણ કે પરીક્ષામાં OMR માં જો એક નાની ભૂલ હશે તો પણ તમને માર્ક્સમાં ત્યાં તકલીફ પડવાની છે. તો મિત્રો ખાસ તમે OMR કેવી રીતે ભરવી અને પરીક્ષામાં શું શું ધ્યાન રાખવું એ તમારે અહીંયા આ વિડીયોમાં આપણે સમજ મેળવવાની છે. સૌપ્રથમ જોઈએ કે સીઈટી પરીક્ષામાં સાથે શું લઈ જવાનું છે મિત્રો. ખાસ તો તમને સ્કૂલમાંથી સાહેબશ્રી આચાર્ય સાહેબશ્રીના શિક્ષિકાવાળી રિસિપ્ટ આપવામાં આવેલી હશે, બરાબર ને મિત્રો. એ ખાસ લઈ જવાની, કારણ કે એના વગર તમને પરીક્ષામાં ત્યાં વર્ગખંડમાં પરીક્ષા ખંડની અંદર પ્રવેશ મળશે નહીં. બીજું લેટર પેડ એટલે કે લાકડાનું પાટિયું, જે તમારે ટેકો લેવા માટે. કંપાસ બોક્સ અને સાથે રહેલી પેનો ઘણી બધી લઈ જવાની મિત્રો, એક કરતાં વધારે. તમે બ્લુ પેન કે બ્લેક પેન જે નક્કી કર્યું હોય તમારે ખાસ સાથે લઈ જવાની છે. સાદી ઘડિયાળ એટલે કે સ્માર્ટ વોચ નહીં, બરાબર ને, ડિજિટલ નહીં, પણ કેવી બિલકુલ અહીંયા જે ધારો કે ઘડિયાળ છે તો આવા કાંટાવાળી ઘડિયાળ હશે, એવી ઘડિયાળ તમારી પાસે હોય તો મિત્રો ખાસ લઈ જવાની, જેથી તમને 120 પ્રશ્નો સમય પ્રમાણે તમે સેટ કરી શકો અને પૂર્ણ સમયમાં આખું પેપર પૂરું કરી શકો. સાથે સાદી પાણીની બોટલ જો અનુકૂળ હોય તો લઈ જવાની, કારણ કે તમારે જો પાણી પીવા માટે ઊભું ન થવું પડે અને સમય એટલો બચે, અને એવી સાદી નાની પાણીની બોટલ હોય તો લઈ જવાની છે. પરીક્ષામાં સાથે શું ન લઈ જવું મિત્રો, ખાસ સમજજો. તો મોબાઈલ છે, કેલ્ક્યુલેટર છે અને સ્માર્ટ વોચ એ ત્યાં એની એન્ટ્રી નથી હોતી, એટલે ખાસ તમારે સાથે લઈ જવાનું નથી મિત્રો. પરીક્ષાની અંદર આ રીતે 120 પ્રશ્નો એ તમારે OMR વાળી આવશે. OMR ની અંદર ખૂણામાં તમારી કેટેગરી A અથવા B અથવા C અથવા D એ રીતે કેટેગરી લખેલી હશે. જ્યારે તમારી પાસે પ્રશ્નપત્ર આવે ત્યારે તમારી પાસે જે OMR ની કેટેગરી હોય A હોય તો તમારે પેપર A કેટેગરીનું લેવાનું, B હોય તો B લેવાનું, બરાબર ને. ખાસ જો એમાં ભૂલ હોય તમારા સુપરવાઇઝર સાહેબશ્રીને ખાસ ધ્યાન દોરવાનું. હવે ઉપરના ભાગે તમારે અહીંયા બેઠક નંબર, તો બેઠક નંબર તમારે રિસિપ્ટમાં તમારો જે પરીક્ષા નંબર લખેલો હશે, બરાબર ને મિત્રો, જે નંબર હોય તમારે અહીંયા લખી દેવાનો છે. સરસ રીતે લખવાનું, ઉતાવળ કરવાની નહીં, ચેક નહીં કરવાનું, બરાબર ને મિત્રો. શાંતિથી લખવાનું. પ્રશ્ન પુસ્તિકાનો કોડ અહીંયા લખી દેવાનો. અહીંયા વિદ્યાર્થીનું નામ એટલે તમારું આખું નામ સરસ રીતે લખી દેવાનું. હવે OMRમાં નીચેના ભાગે અહીંયા વિદ્યાર્થીની સહી આપવામાં આવેલી છે, ત્યાં તમારું નામ લખી દેવાનું છે ટૂંકમાં, બરાબર ને. તમારું જે નામ હોય નામ લખશો, અથવા તો તમે ઇંગ્લિશમાં જે કાંઈ MRP કે જે કાંઈ તમે સહી કરતા હોય એ કરી દેવાની. એ સિવાય ખંડ નિરીક્ષકની સહી, તો ત્યાં તમારા વર્ગની અંદર જે સુપરવાઇઝર સાહેબ આવેલા હશે કે બે આવેલા હોય તો એ અહીંયા આવીને સહી તમારી કરશે. ન કરેલી હોય તો આપણે કહેવાનું કે સર મારે સહી બાકી રહી ગઈ છે, બરાબર ને મિત્રો. ખાસ તમને સમજાવીએ કે પરીક્ષા ખંડની અંદર જ્યારે તમે પેપરમાં OMRમાં જવાબ પૂરો છે ત્યારે ખાસ સમજવાનું કે પ્રશ્ન નંબર OMRમાં હોવો જોઈએ. અને પૂરતી વખતે ખાસ કે તમારે જ્યારે પણ પૂરો જવાબ ત્યારે તમારે આ રીતે પૂરવાનો છે, ઉતાવળ કરવાની નહીં. જેમ મારી આ પેન ફરે છે મિત્રો, બરાબર ને, એ રીતે કિનારી પરથી અંદરની તરફ પેન તમારે ફેરવવાની, બરાબર, બહારથી અંદર નહીં, અંદરથી બહાર, બરાબર. ઉતાવળ કરવાની નહીં, અને આ રીતે ગોળ ગોળ જ ફેરવવાની છે, તમને જેમ ભાવે. પણ આમ ત્રાસી કે આડી લીટી આવી રીતે કરવાની. પૂરેપૂરું તમારો આ ગોળ રાઉન્ડ છે પૂરેપૂરું પૂરાઈ જવું જોઈએ, સેજ પણ બાકી રહેવું જોઈએ નહીં. આ રીતે એક પૂરાઈ ગયા પછી તમારે બીજો પ્રશ્ન કરવાનો થશે. ઘણા વિદ્યાર્થીઓ શું કરતા હોય છે, તો અહીંયા ધારો કે પૂરે તો આમ કરવા માંડશે, આમ તો શું થશે કે પેન જો સહેજ આ રીતે બહાર રહી ગઈ તો ખબર છે ને મિત્રો, આ OMR તમારું કોણ વાંચે છે? કોમ્પ્યુટર વાંચે છે, બરાબર. કોઈ વ્યક્તિ તો વાંચતા નથી તો તમને જવાબ આપે, બરાબર. તો અહીંયા તમારે સહેજ પણ બહાર નીકળી જશે, તમારો જવાબ ત્યાં સ્વીકારાશે નહીં. આવી રીતે મિત્રો તમારે પરીક્ષામાં સમયસર 120 પ્રશ્નો પૂરા કરવાના છે, બરાબર ને મિત્રો. અને આ રીતે આપણે પરીક્ષાનું જે પેપર છે એમાં ખૂણામાં આ બાજુ કેટેગરી લખેલી, અહીંયા C કેટેગરી છે, તો એ પ્રમાણે તમારે પેપરની અંદર કયા પ્રકારનું પેપર છે, C છે, A છે, B છે, જે હોય. ધારો કે B હોય તો તમારી OMR પણ B કેટેગરીની હોવી જોઈએ. જો એ પ્રમાણે ન હોય તો તમારે શું કરવાનું, તમારું સુપરવાઇઝર સાહેબશ્રીનું ધ્યાન દોરવાનું કે સર મારે OMR અને પેપર બંને અલગ અલગ કેટેગરીના છે, તો આપણે તરત જ તમને ત્યાં ચેન્જ કરી આપશે, બરાબર ને મિત્રો. હવે હું માનું છું ત્યાં સુધી આ વિડીયોની અંદર તમને OMRમાં જવાબો કેવી રીતે પૂરા બધી જ માહિતી મળી ગઈ હશે, અને સારી એવી તમે મહેનત કરી છે, અને સરસ રીતે પરીક્ષામાં સારામાં સારું પેપર લખો એવી શુભેચ્છા, અને સારામાં સારો સ્કોર પ્રાપ્ત કરો અને મેરિટમાં આવો એવી મારી ખૂબ ખૂબ શુભેચ્છા છે.